શિવરાત્રિના દિવસે સમગ્ર ભારત દેશ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું। શિવરાત્રિના દિવસે લાખો યાત્રિકો કે શંકર ભગવાનના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી। શંકર ભગવાનના ભાવિક ભક્તોએ શંકર ભગવાનને શીશ નમાવી અને કર્યા દર્શન। ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામનું 800 વર્ષ જૂનું પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિરનો જાણો ઇતિહાસ। અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામ જઈ જણાયો ગંગેશ્વર મહાદેવ ભગવાનનો ઇતિહાસ। હવે વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામના ત્યાં વર્ષો જૂનું શ્રી ગંગેશ્વર મહાદેવ ધામ ઉજ્જનવાડા આવેલું છે। અહીંયા 800 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક જૂનું શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અહીંયા પૂરા શ્રાવણ મહિનામાં હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને હજારો ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે આજરોજ શિવરાત્રિના દિવસે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે શ્રી ગંગેશ્વર મહાદેવનો મિની મેળો ભરાય છે। ત્યારે અમારી ન્યૂઝ ચેનલના રિપોર્ટર ગોપાલ પૂજારાએ શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લીધી હતી। તે દરમિયાન ગાડીપતિ મહંત શ્રી શ્યામ સ્વરૂપ બાપુ અને ઉજ્જનવાડા ગામના સરપંચ વિષ્ણુભાઈ રાવલ સાથે સીધી વાતચીત કરતા શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ જણાવ્યો હતો અને શિવરાત્રિના દિવસે શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિર દ્વારા યજ્ઞ હવન અને પૂજા અર્ચના સહિત આરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આજુબાજુના ગામોમાં રહેતા હજારો માઈ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે આવ્યું દર્શનનો લાભ લીધો। આ ગંગેશ્વર મહાદેવનું મંદિર 800 વર્ષ કરતાં પણ જૂનું અને જાણીતું છે ને આ ગંગેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ જાણ્યો ને શ્યામ સ્વરૂપ બાપુ દ્વારા ચા પાણી જમવાની પણ સારી એવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી। ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ સીધો ગાદીપતિ શ્યામ સ્વરૂપ બાપુનો સંપર્ક કરતા અને તેના ઉજ્જનવાડા ગામના સ્થાનિક સરપંચ વિષ્ણુભાઈ રાવલનો પણ સંપર્ક કરતા શું જણાવ્યું હતું જો આ વિડીયોમાં અને જાણો શું છે શ્રી ગંગેશ્વર મહાદેવનો પૂરો ઇતિહાસ અમારી સ્પેશિયલ સ્ટોરીમાં। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા। આજે જે મંદિરની ઉત્પત્તિ વિશે અને ગંગા માતાજીની ઉત્પત્તિ વિશે હું વાત કરું છું કે જ્યારે હવે જંગલ હતો અને વૃક્ષોની ઝાડી હતી એ ટાઈમની અંદર ગોવા ગાયો લઈ એને ચરાવવા માટે આવતો હતો અને એક ગાય અલગ પડી અને ઝાડીમાં પ્રવેશ કરતી હતી એટલે વારે વારે પ્રવેશ કરતી એટલે ગોવાળને ખબર નહીં પણ ગરધણીએ તેમને ઠપકો આપ્યો કે મારી ગાય તો દોઈ લેશે। એક દિવસ તે પાછળ ફરી અને ગાયની પાછળ આવ્યો તો ગાય પ્રવેશ કર્યો વૃક્ષોની ઝાડીમાં પ્રવેશ કર્યો તે ભાઈએ પાછળ ગયો ગોવાળ અને જ્યારે દૂધ વરસવા માંડ્યું એ ટાઈમે અમને ખબર પડી કે આ તો ગૌ માતા આવે છે અને દૂધની વરસાદ થઈ જાય છે। તો એણે આવીને ગામ લોકોને વાત કરી। ગામ લોકો બધા આવીને ત્યાં આવીને તપાસ કરી માટી એક બાજુ કરી એટલે શંકર ભગવાન અંદરથી પ્રગટ થયા। ત્યાં સ્વયંભૂ શંકર ભગવાનનું સ્વયંભૂ મંદિર છે એટલે એમનું નામ છે ગંગેશ્વર મહાદેવ મંદિર। એટલે ગાય માતાના પ્રતાપથી જે ભગવાન પ્રગટ થયા અને ગામ લોકોએ એક બાજુ માટી કરી અને એ રહી આ ગંગેશ્વર મહાદેવ। બાજુમાં ગંગા માતાનું તળાવ છે જે એમને ગંગા તળાવ તરીકે અમે કહીએ છીએ અને એમાં એક મોટો જળનો કુંડ છે ગંગા કુંડ એમને કહીએ છીએ। તો અહીં એ ગંગા કુંડ માટે અમના ગામના જે વડીલ હતા કુમારામજી મહારાજ એ પોતે કાયમ માટે ચાલી અને ગંગામાં જતા ત્યાં જઈને આવે અને અમારી પાસે શંકર ભગવાનને જળ ચડાવે વળી એમનો સમય પૂરો થાય જળ થઈ રહે એટલે વળી ફરીથી પાછો પોતે ગંગાજી જાય એમ કરતાં 7 વખત ગયા પછી એમને વર્ધા થઈ અને માતાજી પાસે પ્રાર્થના કરી કે હે ગંગા માતા હવે હું આવી શકું એમ નથી। એટલે ગંગા માતાજી આકાશવાણી કરીને કહ્યું કે એ ભક્ત તારી ઈચ્છા હું પૂરી કરીશ અને હું તારી ભક્તિ ભાવથી પ્રસન્ન થઈ અને હું તારે ઘરને આંગણે ત્યાં આવીશ। તો કે લોકો ન માને તું જઈને ગામના લોકોને વાત કરી અને ગામના લોકો ત્યાં ગોવાળ ગાયો લઈ અને પશ્ચિમ દિશામાં જાય ગાયની ખરીમાંથી હું પ્રગટ થઈશ। તો ભક્તે કુમારામજી મહારાજે કહ્યું કે લોકો ન માને તો કે તમારી પૂજા છે રુદ્રાક્ષની માળા છે બીજે પંચપાત્ર પૂજાપો છે એ બધું પધરાવી જો ગંગામાં અને ત્યાં નીકળશે। એટલે પછી પોતે આવ્યા ઘેર આવીને વાત કરી સમગ્ર ગામ એકત્ર થયું ગોવાળ ગાયો લઈને આ દિશામાં આવ્યો ગાયની ખરીમાંથી ગંગા માતા પ્રગટ થયા અને પછી પોતે પ્રાર્થના કરી હે ગંગા માતા જે તમે પ્રગટ થયા હો તો મારી વસ્તુ જે કાશીમાં પધરાવી હતી એ તમે આપો। તો ત્યાંથી વસ્તુ નીકળી કાશીમાં જે પધરાવેલી હતી એ વસ્તુ અહીં નીકળી લોકો આનંદ વિભોર થઈ ગયા। એ ટાઈમથી ગંગા માતા અને ગંગેશ્વર મહાદેવ જેને લગભગ 1000 આસપાસ વર્ષથી અહીં પ્રગટ થયેલા છે
અહીં પછી આ જગ્યાનું જે ગાદીપતિ મહંત છે એ સ્વરૂપ નામની ગાદી છે. અહીં અમારે ગુરુ મહારાજ હરિ સ્વરૂપજી મહારાજ ગાદી હતા, એમને પછી હું આવ્યો છે. એમના પછી ભગવતી સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ઘણા અમારા મહંતો સંતો થઈ ગયા છે. પણ અમારા ગુરુજી મહારાજનો દેહાંત થયો આજે 8 વર્ષ આસપાસ થયા છે. એ પછી હું અહીં અત્યારે હું ગાદી ઉપર છું. તો લોકો યજ્ઞ આગાદી કરવા માટે આવે છે, ગંગાજીમાં તર્પણ કરવા માટે લોકો આવે છે. અને અત્યારે હાલે યજ્ઞ ચાલુ છે અને યજ્ઞ આગાદી તર્પણ બધું મનોકામના ગંગા માતા અને શંકર દાદા એમ દરેકની પૂરી કરે છે. અને કોઈ પણ દરેક કોઈ ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, કાર્તક મહિનો હોય કે શ્રાવણ મહિનો હોય, અને માનો મહેરામણ આ પંથકનો અહીં ઉતરી પડે છે. અને એમની ઈચ્છા શંકર દાદા પૂરી કરે છે. ગંગેશ્વર મહાદેવ કી જય. પહેલાં તો મહાશિવરાત્રિ પર્વની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અમારા ઉજનવાડા ગામની અંદર અમારા વડવાઓની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ અને સ્વયંભૂ શિવલિંગ, જે 800 વર્ષ પુરાણો જે સ્વયંભૂ શિવલિંગ છે અને જે મા ગંગાજીનો સ્વયંભૂ કાશીથી પ્રગટ થયેલા છે એવા ગંગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આજે મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ ભાવપૂર્વક લોકો અહીંયા ઉજવી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશવાસીઓને, સમગ્ર આજુબાજુના પંથકના તમામ ગ્રામજનોને અમારી અહીંયા ઉજનવાડા ગામ વતી સૌને દર્શન કરવા માટે, પધારવા માટે અમે અહીંયા ગામ વતી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. સાથે સાથે અમારા ગંગેશ્વર મહાદેવના નવનિર્માણનું પણ અહીંયા ખૂબ જ જોરશોરથી કાર્ય ચાલી રહ્યું છે. આપણા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અગ્રિમ સ્થાને તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમારા મંદિરના નવનિર્માણ માટે સરકાર દ્વારા 3 કરોડ જેટલી ગ્રાન્ટ આપી અને મંદિરના નવનિર્માણ અને ગંગા ઘાટના નવનિર્માણ માટે અહીંયા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સાથે આવો મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે બાજુમાં યજ્ઞનું કાર્ય ચાલી રહ્યું છે. સાથે સાથે રાત્રે ભક્તિભાવ, પૂજન અર્ચન અને દિલથી સૌ લોકો અહીંયા દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે સૌ દેશવાસીઓને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. દરેકે દરેક આ શિવરાત્રિ પર્વ ઉપર અહીંયા દર્શનનો લાભ લે અને ભગવાન ભોળિયાનાથના આશીર્વાદ દે એવી શુભેચ્છાઓ. હર હર મહાદેવ. કેટલો પૌરાણિક આ મંદિર છે અને શું આની ગાથા છે આગળ? આ મંદિર છે એ અમારા વડવાઓ, અમારા ખૂનારામ બાપા જે હતા એ અહીંયાથી પગપાળા છે કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જતા હતા. 800 વર્ષ પહેલાં જ્યારે પોતે અહીંયાથી માતાજીના, ગંગાજી માતાના દર્શન કરતા અને એમના ગંગા સ્નાનથી પોતે એવી ટેક લીધેલી કે રોજે રોજ ગંગાજીના દર્શન કરવા, અને ગંગાજીનો લગભગ 7 વાર એમણે કાશીની યાત્રા કરેલી હતી. એ ટાઈમે ત્યાં કાશીથી જ્યારે પોતાની વૃદ્ધાવસ્થા આવી એ ટાઈમે પોતે મનમાં એક સંકલ્પ કર્યો કે હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે તો હવે હું કઈ રીતે તારા દ્વારે ચાલીને આવી શકીશ. એ ટાઈમે પછી એમના ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ માં ગંગાજીએ એમને આશીર્વાદ આપ્યા કે જા, તારા ગામની અંદર આ તિથિ અને આ દિવસે ગાયોનું ધણ જ્યારે અહીંયા એ તળાવની અંદર ગાયોનું ધણ નીકળે અને એમની ખરીમાંથી સ્વયંભૂ ગંગાજીની ધાર ફૂટશે અને અહીંયા નિશાની રૂપે જે લાકડી અને તુંબડી અને તમારી માળા જે અહીંયા મૂકીને જાઓ છો એ માળા ત્યાં ધારામાંથી બહાર નીકળે તો સમજવાનું કે સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે. તો એ રીતે અહીંયા ગંગાજીનું સ્વયંભૂ ગંગાજી કાશીથી અહીંયા પ્રગટ થયેલા છે. સાથે સાથે પાછળ જે આપણે નવનિર્માણ મંદિર થઈ રહ્યું છે એ પણ 800 વર્ષ પુરાણું મંદિર છે. એ પણ સ્વયંભૂ શિવલિંગ છે. ત્યાં આગળ ગાયો મોટું એક જાળી હતી, જાળીની અંદર સ્વયંભૂ એક ગાય હતી. ગાય ત્યાં જઈ અને ઊભી રહી અને ત્યાં સ્વયંભૂ એનું દૂધનું અભિષેક એ શિવલિંગ ઉપર થતો હતો. ત્યારબાદ એ ગોવાળે અને એમની સાથે જે ગાયો ચરાવવાવાળો ગોવાળ હતો એના ઉપર શંકા ગઈ કે આ ગાય રોજ ત્યાં અભિષેક કરે છે. એને જે ગાયનો જે ધણી હતો એણે પણ એને ઠપકો આપ્યો કે તું ગાયને ધોઈ લે છે. પછી એણે બીજે દિવસે એની ચોકસાઈ કરી તો એ ચોકસાઈ કરતાં એ ગાય સ્વયંભૂ જ્યારે સંધ્યા ટાઈમ થયો એ ટાઈમે સંધ્યા ટાઈમે એ ગાય ત્યાં જઈ અને સ્વયંભૂ અભિષેક કરવા લાગી. ત્યારે એમણે ચોકસાઈ કરી, ગામ લોકોને કીધું
કે ગાય આ જગ્યા ઉપર જાય છે અને સ્વયંભૂ ત્યાં અભિષેક એ ગાયનો દૂધાભિષેક થાય છે. પછી ગામ લોકોએ ત્યાં જઈને સાફ સફાઈ કરીને જોયું તો ત્યાં ખોદકામ કરતા ત્યાંથી સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયેલ અને ત્યારથી જેમ જેમ એ શિવલિંગને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરેલો એમ શિવલિંગ ત્યાં ઊંડું જતું રહ્યું. એટલે ત્યારથી એ શિવલિંગ અમારે થોડું જોઈએ તો એક ઊંડું જોવા મળે છે. આ 800 વર્ષ પુરાણું શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે, લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. દૂર દૂરથી અહીંયા લોકો ભક્તિ અને પૂજાનો ભાવ કરી અને અહીંયા આવતા હોય છે. શું નામ આપનું? હું અત્યારે ચાલુ સરપંચમાં છું. નાવલ વિષ્ણુભાઈ કેશવલાલ સરપંચશ્રી તરીકેની જવાબદારી નિભાવું છું અને જે બને યથાશક્તિ સેવા કરવાનું ગામ લોકોએ મોકો આપ્યો છે એને નિભાવું છું.